શું કહો છો? મોદીજીએ સોનું લેવા ના પાડી તો તમે મોદીજીને કીધું ને કે અમારી તો 7 પેઢી જ ભિખારી છે, આમ કોઈ વાર સોનું જોયું નથી. મારી બૈરીને પૈણવા ગયા ત્યારે મારી માના દાગીના વળગાડી દીધા હતા, મારી બૈરી જે લાવીએ મારી બેનને વળગાડી દીધા હતા. અને અમારા ખાનદાનનો એક જ ધંધો છે, બકરીનું દોઈને ગાયને, ગાયનું દોઈને બકરીને. એવું કીધું નહીં તમે મોદીજીને? પડ્યા રહો ને છાના માના. વાત તો એમ કરો જાણે 10 તોલાનો સેટ આલ્યો હોય મારા માટે મને. મોદીજીએ સોનું લેવાની ના પાડી છે. મોદીજીએ મોંઘા કપડાં લેવાની ના નથી પાડી. એટલે મારા બર્થડે ના દિવસે ઓરિજિનલ પટોળું લઈ આવજો. મોંઘી કુર્તીઓ લેવાની ના નથી પાડી, બરોબર છે? એટલે આ બધો ખર્ચો તો કરવાનો જ છે. તમને કહું છું, એ સાંજે મારો ભાઈ ને ભાભી જમવા માટે આવે છે તો પૂરી, શાક અને શ્રીખંડ એવું. શું કહો છો? મોદીજીએ તેલ વાપરવાની બી ના પાડી છે. હે ભગવાન, સરસલો પરમ દિવસે તો ચકુબેનને કેરી ગાળાનું જમવાનું કીધું હતું. હવે યુદ્ધ ચાલે ને ત્યાં સુધી તમારી બેનને કહેજો કે અહીંયા આગળ વાસી રોટલી શાક જ મળશે. સવાર રોટલી બનાવી કાઢવાની, સાંજે પ્રિતેશ કુમાર ખાય. હાશ મોદીજી, ચલો કંઈક તો સારું કર્યું. કહું છું, મને આ શાક ને બધું લેવા જવા માટે તકલીફ પડે છે. એક્ટિવામાં હવે બહુ ખર્ચો છે, નવું એક્ટિવા લઈ આપો. શું કહો છો? મોદીજીએ પેટ્રોલની બી ના પાડી તો પછી તમારે જેવું એક બળદ લાવી દેવો છે આપણે ઘરમાં, તો પછી હું બળદ ગાડામાં જઈ શકું. કેમ કે ઊંટ જેટલી તમારી હાઈટ નથી અને બળદમાં જ તમે ફિટ થશો, તો બળદ ગાડું લાવી આપો.